હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો 3:50 થઈ છે અને અમે નીકળી ગયા છીએ. તો હવે જઈશું જલનીતિ, રબરનીતિ, આંખનીતિ બધી કરવા. આઈ વોશ, કુંજલ, હજી એક રેનીમાં ષષ્ઠ શંખ પ્રક્ષાલન એ રાકેશના છે. તો એ ષષ્ઠ કર્મ છે બધું કરવાનું. રાહે કેવી ઠંડી લાગે? બહુ ઠંડી છે. બધા આવ્યા માંડ્યા છે. આપણી બાજુ તો કોઈ હજી આવ્યું નથી. આ બાજુ ભાઈઓની લાઈન લાગી છે, આ બાજુ બહેનોની લાઈન લાગી છે. તો આપણે ષષ્ઠકર્મ થઈ ગયું છે. હવે જઈશું યોગ ભવનમાં આપણી જગ્યાએ. તો ભજન ચાલી રહ્યા છે. યોગા કરવાવાળા યોગા કરે છે, વાતો કરવા વાતો કરે છે અને ફોટા પાડવાવાળાઓ ફોટા પાડી રહ્યા છે. અને હવે 4:30 થવા આવ્યા છે. તો ઉકાળો મળવાનો ચાલુ થઈ ગયો હશે, તો હવે તે લઈ લઈશું. ઉકાળો આવી ગયો છે, વરિયાળી મેથી. તો ફ્રેન્ડ્સ, યોગા પૂરા થઈ ગયા છે અને હવે બધાય ઉકાળાની લાઈનમાં લાગી ગયા છે. આપણે લઈ લીધો છે. હવે આપણે બહાર બેસશું સૂર્યદાદા આગળ. તો બહાર આવી ગઈ છું. આજ તો સૂર્યદાદા નથી નીકળ્યા, બહુ ધુમ્મસ છે. તો અત્યારે ટેમ્પરેચર છે 17 ડિગ્રી. તો સૂર્યદાદા ધીરે ધીરે દેખાય છે. સવારે સવારે મસ્ત ગાય માતાના દર્શન થાય. જય ગાય માં. તમે જોઈ શકો છો, ઘણી મોટી ઉંમરના લોકો પણ આવે છે.
રાહી તો આજે નાસ્તામાં છે જામફળ, લસણ ઘીમાં શેકેલું, બદામ, મેથી ફણગાવેલી, રાકેશને પેર અને ડ્રાય ફ્રૂટ્સ. મને બાફેલું ટમેટું હતું પણ મેં નથી લીધું, મને નથી ભાવતું એટલે. એલકેટી જ્યુસ, લીવો ગ્રીટ જ્યુસ મારું ને રાકેશનું. 9 વાગ્યા છે અને તમે જોઈ શકો છો ધુમ્મસ વધી રહી છે. તો ફ્રેન્ડ્સ, આપણી થેરાપી થઈ ગઈ છે. હવે જઈ રહી છું. ઉકાળો ત્યાં મળે, જે પીવાનું કીધું હોય ત્યાં તે લેવા જાઉં છું. કેવા સરસ નાના નાના પ્રાણીઓની આકૃતિ કરેલી છે. ગલગોટા તો છેક લગીને એવા સરસ સરસ ઉગ્યા છે ને કે વાત ના પૂછો. નાનું નાનું રેબિટિયું. સ્વસ્તિક, હાથી, તો લંચ માટે કેન્ટીન આવી ગઈ છું અને લાઈનમાં રહી જશું. તો આજે છે કાચા કેળાનું ને વટાણાનું શાક. અહીં ખબર નથી પડતી, પરવળ જેવું લાગે છે. મેથી અને રાઈનો પાવડર, પીળી રાઈ છે, સરસો અને સલાડ જેટલું જોતું, આટલી વસ્તુમાં જેટલું જોતું એટલું મળે ને આટલું જ છે. તો ફ્રેન્ડ્સ, જમી લીધું છે. હવે પાછા ટ્રીટમેન્ટમાં જઈશું. જો અંકલ ને આંટી ઉંમરવાળા કેવા છે તો એ ચાલીને જાય છે. તો આવી રીતે ચાલીને આખા દિવસનું સવારના 3 વાગ્યાથી માંડીને રાતના 8, 8:30 સુધીમાં 7 કિલોમીટર માથે થઈ જાય છે ચાલવાનું. ક્યાંક ભેગો ફોન પણ ન હોય તો એક્સ્ટ્રા 1-1.5 કિલોમીટર ન ગણી પણ 1/2 કિલોમીટર તો ગણી, એટલા થોડા મીટર કરીને થઈ જતું હોય. તો 7 કિલોમીટર સાચું હાલવાનું થઈ જાય. જે ન હાલી શકે એ લોકો ઈ રિક્ષામાં ઉપયોગ કરી શકે. રાહ જોવી પડે, આવે ત્યારે જવાનું, સ્ટોપ કરતી જાય. એટલે તો હવે આપણું આવી ગયું છે થેરાપી સેશન, બ્લોક નંબર 5. તો આપણે ટ્રીટમેન્ટ થઈ ગઈ છે, આપણી થેરાપી પૂરી થઈ ગઈ છે. તો હવે જઈશું નાસ્તા માટે.
સાંજના 5 વાગ્યા છે. સાંજના 5 વાગ્યા છે. તો આપણે નાસ્તો કરવા આવી ગયા છીએ. લોકી સ્કિન જ્યુસ સરસ. તો મને મળ્યું છે લોકી જ્યુસ ગરમા ગરમ. આજે રાકેશને એપલ પણ છે, કિસમિસ પણ છે નાસ્તામાં. બપોરે કોકોનટ વોટર જ હતું. સવારે શું હતું? જ્યુસ જ હતું. ડ્રાયફ્રૂટ ને બધું નોર્મલ હતું. બપોરે ખાધું નથી. રાત્રે લગભગ જ્યુસ જ છે ને. ખાઈ લે. યોગા ભવન આવી ગયા છીએ. મસ્ત હવનની સ્મેલ આવે છે સામગ્રીની. તો હવે અમારા યોગા પૂરા થઈ ગયા છે અને જે શિક્ષિકા બહેનો આવી છે, યોગ શિક્ષિકા બહેનોનું કંઈક કાર્યક્રમ છે, તો તે લોકો હવે બધા ભેગા થવા માંડ્યા છે. હવે બધા જમવા જઈ રહ્યા છીએ. સાંજના 7:30 થયા છે. તમે જોઈ શકો છો ઠંડી કેટલી છે. ધુમ્મસ અત્યારથી વરવા માંડી છે. જમવા પહોંચી ગયા છીએ. જોઈએ આજ ડિનરમાં શું છે. તો આપણી તો 5 નંબરમાં મોટી લાઈન છે. તો ફ્રેન્ડ્સ, રાકેશને કોકોનટ વોટર હતું ને પી લીધું. અને આપણે છે સૂપ અને અહીં લોકી કલ્પ કે એટલે કે આવી રીતના શાક સાથે મેથી સરસોનો પાવડર. બસ આટલું જ.
કેવડી મોટી ઉંમરના બા આવ્યા જો, ત્રણેય બા ભેગા થઈને આવ્યા છે. બાજુ બીજા છે જો. તો ફ્રેન્ડ્સ જમી લીધું છે, હવે રૂમે જઈશું, નાહી ધોઈશું અને ટુવાલિયા બુવાલિયા નેપકિન ત્યાં સૂકવીશું ને સૂઈ જઈશું. 8 વાગ્યા છે, વહેલા વાગે 3. તો આશા રાખું છું તમને મારો બ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો. ફરી મળીશું આવતીકાલે.